તમારી આંખોમાં હું જોઈ શકું છું કે તમે મને ચાહો છો. મારી વાતમાં દમ નથી, પણ તમારી વાત હું બોલી રહ્યો છું. અલ્ટિમેટલી હું કશું બોલતો નથી. તમને કેમ જુઓ, હું મારી વાઈફને પહેલી વાર છે ને પલ્લવીને મેં કીધું કે કાલ 8 વાગે બગીચા ઉપર આવી જજે. હું કે કેમ? મેં તો આવજે ને યાર. તો હું તો 7 વાગે જઈને બગીચે બેસી ગયો. 7:05, 7:10, 7:30 મને તો એમ થયું દુનિયાની બધી ઘડિયાળો બંધ થઈ ગઈ. 7:45 અને 8:05 તો મને એમ થયું કે આવે ને તો ગોળી માર દઉં. 8:05 થી 8 વાગ્યા સુધી તો એ 5 મિનિટ તો મને એમ લાગ્યું છે. હું તો 2-3 મહિનાથી અહીંયા બેઠો હું રાહ જોઈને. અને પલ્લવી જેવી 8 વાગે રિક્ષામાં આવી ઉતરેલા, મેં તો ભાન નથી પડતું. મને કે તમે જ નવરા છો, અમારે બધું કોમ કરીને આવવું પડે એમ કહીને ઝઘડો થયો ને બબાલ થઈને. મને કે હું તો જઉં. ઘડિયાળમાં દેખ્યું 10 વાગેલા. પલ્લવી આવી એ પહેલાંનો 1 કલાક મહિના જેવો લાગ્યો. પલ્લવીના આવ્યા પછીના 2 કલાક 2 મિનિટ જેવા લાગ્યા. એ જ સમય, એ જ સંજય રાવલ. તો શેના કારણે સમય જલ્દી જતો રહ્યો? મને ગમતું હું જીવ્યો તો મારો સમય જલ્દી પસાર થઈ ગયો. મને ગમતું ના જીવ્યો તો મારો સમય પસાર થયો. ભાડમાં જાય દુનિયાને તેલ લેવા જાય સમાજ, પણ મને ગમે કરીશ, મને ગમે જીવીશ, રિસ્પેક્ટ કરીશ, બધું જ કરીશ. પણ અલ્ટિમેટલી મારી જિંદગીના નિર્ણયો હું કરીશ. મારું દિલ, હા, સ્વતંત્રતા જુદી વાત છે ને સ્વચ્છંદતા જુદી વાત છે. સ્વચ્છંદતા નહીં, કોઈ પાછું એનું મિસઇન્ટરપ્રિટેશન ના કરે. સ્વતંત્રતા, ફ્રીડમ ઓફ થોટ્સ, આ મારા હાથમાં છે. છેલ્લે એક નાનકડી વાત કહી દઉં. 4 મિત્રો ગુરુ પાસે ગયા કે ગુરુ એવી એક ટૂંકમાં વાત સમજાવી દો ને કે જેની જીવન મસ્ત પસાર થઈ જાય, કોઈ ટેન્શન ના રહે, ભય મુક્ત જીવીએ અને આમ કોઈ ટેન્શન વગર ખુશાલ થતા કરીએ, એવી એક વાત સમજાવી દો. ગુરુએ 4 જણને એક જીવતું કબૂતર આપ્યું. શું આપ્યું? શું આપ્યું? જીવતું કબૂતર આપ્યું. પછી શું કહ્યું કે આ 4 જણા 4 દિશામાં જાઓ અને કોઈ દેખે નહીં ત્યાં જઈને એને મારી નાખો. કોઈ દેખે નહીં ત્યાં જઈને મારી નાખો. એક જણો તો 5 મિનિટમાં પાછો આવ્યો, ટક્ક દઈ. શું બહાર ગયો? કોઈ હતું જ નહીં. ચાલ બેસી જા. પેલો બીજો તો અઠવાડિયે આવ્યો કે બાપુ જ્યાં જવું તો કૂતરા બિલાડા ફરતા હતા, ગાયો ફરતી હતી. પછી કે છેક હાઈવે પર ગયો અને છેક પાછળ જંગલમાં ગયો, કોઈ દેખતું નહોતું, અંધારું થયું, ટક દઈને લઈ આવ્યો. પેલો ત્રીજો તો 2 મહિને આવ્યો. એટલે કે તારે શું થયું? અરે બાપુ હું તો થાકી ગયો. કેમ? જંગલમાં જવું તો? અરે કે ત્યાં જ ગયો હતો, પણ ત્યાં કૂતરા બિલાડા કીડીઓ બધા પેલા લટકતા હતા, કરોળિયા. તમે કીધું કોઈ દેખે નહીં. પછી કે બાપુ મેં તો મહિનો તો ફર્યો. પછી એક દિવસ શું કર્યું? ચાદર ઓઢી આમ પછેડી ખેંચી કબૂતરને પકડ્યું તો સાલું કબૂતર દેખતું હતું. તો કે કબૂતરના મોઢા પર બાંધ્યો રૂમાલ અને ટક દઈને. પેલો ચોથો હતો ને તો 6 મહિના આવ્યો જીવતું પાછું લઈને. બાપુ આપણું કામ નહીં. શું થયું? બાપુ ના થાય, આપણે તો ના મારી શકીએ. કેમ? આને કર્યું? અરે કે બાપુ બધું કર્યું. છેલ્લે મેં પછેડી ખેંચી કબૂતરને પકડ્યું. કબૂતર દેખતું હતું, કબૂતરને બી પટ્ટી મારી. પછી હું તો દેખતો હતો ને. તમે તો જુઓ છો ને, કોઈના સર્ટિફિકેટની જરૂર નહીં. જ્યારે જે કરો તમે તો જુઓ છો ને તમે શું કરો છો. બસ આટલી જ જીવન છે સાહેબ. કોઈના સર્ટિફિકેટની જરૂર નથી, પણ તમે તમારું સર્ટિફિકેટ ગઈકાલ કરતાં આજે બેસ્ટ આપજો. કે હું સંજય રાવલ ગઈકાલ કરતો આજે સારો થયો છું. ઈશ્વર મને હમણાં ભાવનગર હાઈવે પર મળી ગયા. અમદાવાદથી વળતો ફરતા હતા ત્યાં. મેં તો ક્યાં જાય? મેં કીધું સેમિનાર હે બાપુ. મને કે એક શાયરી કીધું બધાને કહેજે. મેં કીધું યાર કોઈ હસતું જ નહીં, જેને જોઉં બધા ભય મુક્ત થવું છે, થવાતું નથી સાહેબ. સાહેબ કેટલું મારી સાસુ બોલ્યો એટલી તકલીફ આપે છે ને. તું તારી વહુને હાલજે, ચાલુ રાખો. બોલો સાહેબ 5 જણને પૈસા આલ્યા, કોઈ પાછા નહીં હાલતું. તું બી 5 જણના લઈ લે, કોઈને પાછા મત આપજે. તારે દાવત કરવો તો આ ધંધો ચાલુ રાખ. ખબર જ નહીં સાહેબ. 3 વાર એને માફ કર્યો, હવે નહીં કરું. તું બી એના જેવો થઈ ગયો. ભગવાને મને એક વાત કરી, તમને કહી દઉં છું. આપણે કેમ હસતા નથી, આપણે કેમ દુઃખી રહીએ છીએ, આપણો ચહેરો હસતો નથી રહેતો, આપણને જીવનમાં મજા નથી આવતી, આપણે સતત ફરિયાદો કરીએ છીએ. એનું કારણ શું છે ખબર? તું કરતા વો હૈ જો તું ચાહતા હૈ. આપણે શું ચાહીએ છીએ? પૈસો અને સેક્સ.
पैसों ने स्त्री, पैसों ने पुरुष। तू करता वो है जो तू चाहता है, फिर होता वो है जो मैं चाहता हूं। तो मैं तू करूं शू के मजा ही है, तू करने लग वो जो मैं चाहता हूं, फिर देख होगा वो जो तू चाहता है। હું જે ચાહું છું એ તું કર, પછી તું જે ચાહે ઓટોમેટિક થશે, સીધું સીધું 72। હમણાં સાહેબ મેં પાલનપુરના રાજાનો પેલેસ ખરીદ્યો, કદાચ મારા બાપ દાદાએ ત્યાં તગારા ઉપાડ્યા હશે। સી ધ ગ્રેસ ઓફ ગોડ। ઈશ્વર દયાળુ છે, કૃપાળુ છે, એનું એક હાયર મેથેમેટિક્સ છે, એને ફોલો કરવાની જરૂર છે। આખી દુનિયા કરે છે, આપણે ગધેડાઓ નથી કરતા, એટલે આખી દુનિયા સુખી છે। અમેરિકાના લેક મિશિગનમાં 5000 સ્ત્રી પુરુષો કપડાં પહેર્યા વગર સૂતા હોય છે, કોઈ સામે દેખતું નથી, અને આપણે તો કોઈ અહીંયા સ્લીવલેસ પહેરીને નીકળે તો દેખો, આપણે સભ્ય સમાજના લોકો છીએ। સૌથી ગંદકીશાળી અહીંયા ભરેલી છે। हो गई है पीर पर्वत सी पिघलनी चाहिए, इस हिमालय से अब कोई गंगा निकलनी चाहिए। मेरा मकसद हंगामा खड़ा करना नहीं है, ये सूरत बदलनी चाहिए, ये सूरत बदलनी चाहिए। आप सबનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર। તમે મને શાંતિથી સાંભળ્યો, તમારો ખૂબ ખૂબ આભાર। અને જે લોકો મા બાપને પગે લાગતા હતા, ખૂબ ખૂબ આભાર આપનો, થેન્ક યુ। જે લોકો મા બાપને પગે લાગતા હતા જલ્દી આગળ આવી જાઓ, પછી જેને સેલ્ફી લેવો હોય એ પછી સેલ્ફી લેશું, ધક્કા મૂકી ના કરતા, એક જગ્યાએ પડી ગયો તો હું। એટલે મા બાપને જે લોકો પગે લાગતા હતા એ લોકો આગળ આવી જાઓ, આપણે એક ફોટો લઈ લઈએ।